વેલકમ. આગળના લેક્ચરમાં આપણે વિધેયની એક વિધેય અને વ્યાપ વિધેયની વ્યાખ્યાયિત કરી હતી અને એમના એક બે એક્ઝામ્પલ જોયા હતા કે આપેલ વિધેય વ્યાપ વિધેય છે કે નહીં, આપેલ વિધેય એક વિધેય છે કે નહીં. અને સ્વાધ્યાય 1.1ના સેકન્ડ એક્ઝામ્પલમાં 5 એક્ઝામ્પલ આપ્યા હતા, જેમાંથી આપણે 3 એક્ઝામ્પલની ચર્ચા કરી હતી અને 2 એક્ઝામ્પલ મેં તમને હોમવર્કમાં જ આપ્યા હતા કે આ તમારે જાતે કરવાના છે. એ હું જસ્ટ ક્વિકલી ડિસ્કસ કરી દઉં. એ કંઈક આવું હતું. ચોથો પ્રોબ્લેમ કંઈક આવો હતો. એફ તમને આપ્યું હતું n થી n પરનું વિધેય આપેલું છે અને fx બરાબર x ક્યુબ. તો આ એક છે કે નહીં એના માટે જો જોવું હોય મારે એક છે કે નહીં એક વિધેય માટે, તો એક્સ વાય બિલોંગ્સ ટુ n લો કે જેથી fx બરાબર fy થાય. તો એનો મતલબ એવો થયો કે એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ વાય ક્યુબ. એનો મતલબ કે એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ બરાબર 0. અને એનો મતલબ એવો થયો કે આ એક્સ માઇનસ વાય અને એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબના અવયવ પાડીએ તો એક્સ માઇનસ વાય અને અહીંયા બીજો જે અવયવ આવશે એ આવશે તમારો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. આ તમને અવયવ મળે છે બીજો, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર બરાબર 0. તો આનો મતલબ એવો થયો કે એક્સ માઇનસ વાય બરાબર 0 અથવા એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર બરાબર 0. તો હવે આ એક્સ અને વાય જો તમારા એનમાંથી હોય તો એક્સનો વર્ગ એક્સ વાય અને વાય સ્ક્વેર, તો એક્સનો વર્ગ ધન થાય. એક્સ ગુણ્યા વાય બે ધન સંખ્યાનો ગુણાકાર ધન અને વાયનો વર્ગ એ પણ ધન. તો આ 3 ધન પૂર્ણાંકોનો સરવાળો અને આ ઓછામાં ઓછી આની કિંમત 1 હોય. એક્સની કિંમત એક્સ વર્ગની કિંમત ઓછામાં ઓછી 1 હોય. એક્સ ગુણ્યા વાયની ઓછામાં ઓછી કિંમત 1 થાય અને વાય સ્ક્વેરની પણ ઓછામાં ઓછી 1 થાય. તો 3 અંકનો સરવાળો કોઈ દિવસ 0 ના થાય. તો એનો મતલબ એવો થયો કે આ બે પદ 0 છે. એનો મતલબ કે એક્સ માઇનસ વાય બરાબર જ 0 હોવું જોઈએ, કારણ કે આ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર ક્યારેય આ તો હંમેશા કેવું થશે 0 કરતાં મોટું જ હોય. એનો મતલબ કે આ એક્સ બરાબર વાય થયા, એટલે કે એફએક્સ બરાબર એફ વાય તો એક્સ બરાબર વાય. તો આમ આપેલ વિધેય એક તો થઈ ગયું. પણ વ્યાપ્ત માટેની વાત કરીએ આપણે તો વ્યાપ્ત, તો હું જો આનો વિસ્તાર શોધું એફનો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ એફ, તો એમાં એકનું એફ ઓફ 1, 1નું પ્રતિબિંબ 1, 2નું પ્રતિબિંબ 8, 3નું પ્રતિબિંબ 3 તેરી 9 તેરી 27, 4નું 64, 5નું 125 વગેરે વગેરે વગેરે. તો આમાં જે એવા પૂર્ણાંકો જ આવશે કે જે પૂર્ણ ઘન હોય, કે જે કોઈક પ્રાકૃતિક સંખ્યાનો ઘન હોય એવી સંખ્યાઓ જ આવશે. તો હવે તમે અહીંયા જોઈ શકો કે અહીંયા 2 છે, એટલે કે આ રેન્જ ઓફ એફ છે એ આખો n નથી, કારણ કે nની અંદર તો 2 આવી જશે, 3 આવશે. તો આ રેન્જ એટલે કે એફનો વિસ્તાર એ સહપ્રદેશ થતો નથી. એનો મતલબ શું થઈ ગયો કે એફ એ વ્યાપ્ત વિધેય નથી. આ વ્યાપ્ત વિધેય નથી. અને તમે આવી પણ આર્ગ્યુમેન્ટ આપી શકો કે તમે અહીંથી 2 લેશો એનમાંથી, સહપ્રદેશમાંથી 2 લો તો તમને અહીંથી એક પણ એવો એક્સ નહીં મળે એનમાંથી કે જેનો ઘન 2 થતો હોય. 2 એ કોઈનો ઘન નથી. આ 2 કોનો ઘન છે? 2ની 1/3 ઘાતનો ઘન થાય, પણ 2ની 1/3 ઘાત એનમાં નથી. એટલે આ વિધેય વ્યાપ્ત વિધેય નથી, પણ આ એક વિધેય છે. અને એના પછી તમને આપ્યું હતું ઝેડ થી ઝેડ. આ ઝેડ થી ઝેડ આપેલો હતો અને આ જ વિધેય છે. એ છે તમારો એક્ઝામ્પલ નંબર 5. આ જ વિધેય. તો એના માટે પણ તમે સેમ આવી આર્ગ્યુમેન્ટ આપી શકતા હતા. એક્સ વાય ઝેડમાં લઈને સેમ આર્ગ્યુમેન્ટ જશે. તો આ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર એ તમારા આ 0 ન થાય. ઇટ વિલ નોટ બી 0. તો એક્સ માઇનસ વાયને જ 0 થવું પડે, એટલે કે એક્સ બરાબર વાય એટલે 1 થશે. પણ ફરીથી અહીંયા શું થશે કે આની રેન્જ શોધવા જશો, રેન્જ ઓફ એફ આ કિસ્સામાં, તો એક તમને આવી મળશે. રેન્જ ઓફ એફ બરાબર 0નો ઘન 0, 1નો ઘન 1 અને -1નો ઘન -1, એટલે કે હું અહીંયા પ્લસ ઓર -1 ડાયરેક્ટ લખી નાખું છું. પછી 2નો ઘન 8 અને -2નો ઘન -8, એટલે પ્લસ ઓર -8, પ્લસ ઓર
27 વગેરે વગેરે વગેરે. તો ફરીથી પાછું તમે આ જોવા જાઓ તો આ આખો ઝેડ મળતો નથી, એટલે કે આ વ્યાપ્ત વિધેય નથી. આમાં પ્લસ ઓર માઇનસ ટુ નથી, -2, ઘણા બધા એવા ઝેડના ઘટકો છે કે જે વિસ્તારમાં મળતા નથી. એટલે આપેલું વિધેય એ તમારું વ્યાપ્ત વિધેય નથી. તો આ જે હતા આપણા એક્ઝામ્પલ નંબર 2નો ચોથો અને પાંચમો દાખલો જે મેં તમને હોમવર્કમાં જાતે કરવા આપ્યો હતો એની મેં જરા તમને ચર્ચા કરી દીધી છે અને વ્યવસ્થિત લખવાનું છે. હવે તમારે આગળના જે એક્ઝામ્પલના સોલ્યુશન્સ લખ્યા એ મુજબ જ લખવાનું થશે, એ તમારે જાતે કરજો. હવે આપણે થોડા આગળ જઈએ તો આમાં પહેલો એક્ઝામ્પલ ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો એ કંઈક આવો છે. એક્ઝામ્પલ નંબર 1 એની હું વ્યાખ્યા લખું છું. એક્ઝામ્પલ નંબર 1માં જે આપ્યું છે, ધારો કે આર સ્ટાર એ તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. આ તમને આપેલું છે. હવે આગળ કહે છે સાબિત કરો કે વિધેય f ક્યાંથી આપ્યું છે? આર સ્ટાર ટુ આર સ્ટાર fx બરાબર 1/x આવું વ્યાખ્યાયિત કર્યું છે. વડે વ્યાખ્યાયિત વિધેય f સાબિત કરો કે વિધેય એ એક અને વ્યાપ્ત વિધેય છે. હવે હજુ આગળ પૂછે છે જો પ્રદેશ આર સ્ટારના બદલે બીજો પ્રશ્ન છે, જો પ્રદેશ આર સ્ટારના બદલે n લેવામાં આવે અને સહપ્રદેશ આર સ્ટાર જ રહે તો શું આ પરિણામ સત્ય રહેશે? એટલે આમાં બે પ્રશ્ન પૂછ્યા છે કે એક તો તમને આર સ્ટાર એટલે r-0 શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ જે આપણને ખ્યાલ છે. આર સ્ટારથી આર સ્ટારનું fx બરાબર 1/x આ વિધેય વ્યાખ્યાયિત કર્યું છે. હવે એમને મારે પહેલાં તો એક અને વ્યાપ્ત છે એવું બતાવવાનું છે, પછી આગળ કહે છે કે હું એનો પ્રદેશ આર સ્ટારને બદલે જો હું અહીંયા n લઉં એટલે કે વિધેય હવે મારું આવું બની જશે. f જો n થી આર સ્ટાર વિચારું અને fx બરાબર આ જ છે વ્યાખ્યા તો 1/x તો હવે આ પરિણામ સાચું રહેશે. મતલબ કે f જો આર સ્ટારથી આર સ્ટાર હોય fx બરાબર 1/x તો આને આપણે એક અને વ્યાપ્ત સાબિત કરીશું. પણ જો હવે આ આર સ્ટારને બદલે હું n કરી દઉં તો હવે આ એક અને વ્યાપ્ત રહેશે કે નહીં? આ જ પરિણામ સાચું છે કે નહીં એનો જવાબ આપણે આપવાનો છે. તો પહેલાં આપણે આ બતાવીએ કે આ એક અને વ્યાપ્ત છે. સોલ્યુશન અહીં f શું છે? આર સ્ટારથી આર સ્ટાર fx બરાબર 1/x. તો પહેલાં એક માટે વાત કરીએ. પ્રત્યેક xy બિલોંગ્સ ટુ આર સ્ટાર માટે fx બરાબર fy થી શરૂઆત કરું છું. તો એનો મતલબ શું થયો કે fxની કિંમત થશે 1/x અને fyની કિંમત થાય 1/y. તો બંને બાજુ વ્યસ્ત લેતા
બંને બાજુ વ્યસ્ત લો તો આ બેના એક્સ અને આ બેના વાય. તો સાબિત થઈ ગયું સરળતાથી કે જો એફ એક્સ બરાબર એફ વાય હોય તો એક્સ બરાબર વાય. તો એનો મતલબ એવો થયો કે એફ એ એક વિધેય છે. હવે હું વ્યાપ્ત માટેની વાત કરું. વ્યાપ્ત, તો વ્યાપ્ત માટે મારે શું બતાવવું પડે કે આ વિધેયનો વિસ્તાર આર સ્ટાર થાય છે. એક રીત આ છે અને બીજી રીત કે અહીંથી કોઈ પણ ઘટક લો આર સ્ટારમાંથી, સહપ્રદેશમાંથી, અને અહીંયા આર સ્ટારમાંથી કોઈક એવો ઘટક તમે શોધો કે જેમની કિંમત તમે આર સ્ટારમાંથી લીધેલો ઘટક મળે. તો આપણે લઈએ ધારો કે વાય બિલોંગ્સ ટુ આર સ્ટાર. આ આર સ્ટાર કયો છે તો કે સહપ્રદેશનો છે. એટલે હું અહીંયા લખું છું સહપ્રદેશ લેતા. તો હવે આ વાય આર સ્ટારમાં છે એનો મતલબ કે વાય ઇમ્પ્લાઇઝ વાય શું હશે એ શૂન્ય નહીં હોય, કારણ કે આર સ્ટાર છે એટલે શું છે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. તો જો વાય 0 નહીં હોય અને બીજું કે આ વાય કેવો હશે વાસ્તવિક સંખ્યા તો હશે જ. તો જો વાસ્તવિક સંખ્યા હોય ને 0 ના હોય તો 1/y લઉં તો એ પણ શું થાય, એ પણ પહેલાં તો એ નોન ઝીરો થશે અને 1/y છે એ પણ વાસ્તવિક સંખ્યા થાય. એનો મતલબ એવો થયો કે આજે 1/y જે છે એ કેનો ઘટક થઈ ગયો શૂન્યેતર વાસ્તવિક સંખ્યા એટલે આર સ્ટારનો ઘટક થયો. હવે આને હું નામ આપી દઉં છું એક્સ. આ જે 1/y છે એને હું એક્સ કહી દઉં. ચલો નેક્સ્ટ સ્ટેપમાં કહીએ તો હવે એક્સ બરાબર 1/y એ આર સ્ટાર લેતા. હું જો આ એક્સ છે એને 1/y કહું લેતા તો શું થશે આપણી આગળ એફ એક્સ શું મળશે મને? એફ એક્સ બરાબર 1/x. પણ 1/x પણ એક્સ મેં કોને કીધું 1/y ને, એટલે કે આ થયું છેદનો છેદ અંશમાં જશે એટલે કે એફ એક્સ બરાબર વાય. તો શું સાબિત થયું? મેં આર સ્ટારમાંથી આર સ્ટાર એટલે કે સહપ્રદેશમાંથી એક ઘટક લીધો હતો તો મેં એક આ એક્સ એ પણ આર સ્ટારમાં જ આવ્યો. એટલે આ જે આર સ્ટાર છે એ આર સ્ટાર કયો છે? આ પ્રદેશ છે, આ પ્રદેશ આર સ્ટાર છે. તો આ પ્રદેશમાં મને એક એવો એક્સ મળ્યો, મેં શોધ્યો. કેવી રીતના? તો કે વાય શૂન્ય નહોતો એનો ઉપયોગ કરીને મેં એને 1/y બનાવ્યો અને એને મેં એક્સ કહી દીધો. એટલે આ આપણે કંઈક આ બનાવ્યો, આપણી જાતે બનાવ્યો વાયનો ઉપયોગ કરીને. તો આપેલા વાય માટે હું એક એવો એક્સ બનાવી શકું છું કે જે આ પ્રદેશમાં છે કે જેની કિંમત મેં જે લીધો તો જે સહપ્રદેશમાંથી જે ઘટક એ જ મળે છે. તો તેથી વ્યાખ્યા મુજબ શું થયું? તેથી એફ એ વ્યાપ્ત વિધેય છે. તો આમ એફ ફ્રોમ આર સ્ટાર ટુ આર સ્ટાર એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/x એ એક અને વ્યાપ્ત વિધેય છે. હવે બીજો પ્રશ્ન, જો પ્રદેશ આર સ્ટારને બદલે એન લેવામાં આવે તો શું થઈ શકે? આ જ પરિણામ સત્ય રહે છે કે નહીં? સો લેટ અસ સી. તો હવે પ્રદેશ આર સ્ટારને બદલે એન લેતા તો હવે વિધેય બનશે કંઈક આવું એનથી આર સ્ટાર એફ એક્સ બરાબર 1/x. તો કે પ્રત્યેક એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ એન માટે એફ એક્સ બરાબર એફ વાય. એનો મતલબ શું થઈ ગયો કે 1/x બરાબર 1/y એટલે કે બંને બાજુ વ્યસ્ત લેતા તો x બરાબર y. તેથી f એ એક વિધેય. તો એક વિધેય તો આગળનો જે ભાગ હતો એમાં જે ચર્ચા થઈ એ મુજબ જ થયું, એમાં કોઈ જ ફરક ના પડ્યો એક્સ વાય એનમાંથી લઉં તો પણ. એટલે કે એફ એનથી આર એ એક વિધેય થશે.
હવે વ્યાપ્ત થાય કે નહીં એ જરા જોઈએ. તો વ્યાપ્ત માટે વાત કરીએ. વ્યાપ્ત તો હું જો વિસ્તાર શોધું છું, આર એફ, રેન્જ ઓફ એફ, એફનો વિસ્તાર, તો શું થશે કે એફ ઓફ એક્સ, કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ ક્યાંથી લેવાના, એન, એનના જુદા જુદા ઘટકો, એનના જુદા જુદા સભ્યો લો અને એની કિંમત શોધો, એટલે એફ એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન. તો આ શું છે 1/x કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન, એટલે કે શું થઈ ગયું, એક્સ બરાબર 1 લેતા 1, પછી 2 લો તો 1/2, 1/3, 1/4, 1/5 એન્ડ સો ઓન. બરાબર. તો આ જોવા જઈએ તો આ આર સ્ટાર નથી, કે સહપ્રદેશ નથી. બધા જ ઘટકો કેવા થયા, એક કે એક કરતાં નાના જ ઘટકો મળ્યા, એક કરતાં બીજો કોઈ ઘટક મોટો મળતો જ નથી. તો એનો મતલબ એવો થયો કે એફ એ એફ ક્યાંથી ક્યાંનું, હવે આપણે એને જરા સ્પષ્ટ કરીએ. એનથી આર સ્ટાર એફ એક્સ બરાબર 1/x એ વ્યાપ્ત વિધેય નથી. અને તમે આમ આવી આર્ગ્યુમેન્ટ પણ આપી શકતા હતા. આર સ્ટારમાંથી ધારો કે 2 પસંદ કરો, 2, તો તમને એનમાંથી એવો એક પણ ઘટક નહીં મળે કે જેથી એફ ઓફ એક્સ બરાબર 2 થાય. હવે એફ ઓફ એક્સ બરાબર 1/x છે, તો 2 થવા માટે શું હોવું જોઈએ, એક્સ બરાબર મારે 1/2 લેવા પડે. તો 1/2 તો એનમાં છે નહીં, એવી આર્ગ્યુમેન્ટ પણ આપી શકતા હતા. અને એક આ આર્ગ્યુમેન્ટ પણ છે. તો આ આપણો હતો એક્ઝામ્પલ નંબર 1, જે અહીંયા પૂરો થાય છે કે આર સ્ટાર ટુ આર સ્ટાર એફ એક્સ બરાબર 1/x હોય તો એક એક અને વ્યાપ્ત બંને છે. પણ જો હું એનો પ્રદેશ બદલાવી નાખું છું તો એ એક કરીએ છીએ પણ વ્યાપ્ત રહેતું નથી. અને બીજો એક્ઝામ્પલ આપણે થઈ ગયો છે આખો. બીજાના 5 કે 6 એક્ઝામ્પલ હતા, બધા થઈ ગયા. નાઉ લેટ અસ સી થર્ડ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 માં એમ કે સાબિત કરો કે એફ આરથી આર એફ એક્સ બરાબર મહત્તમ પૂર્ણાંક વિધેય દ્વારા વ્યાખ્યાયિત છે અને એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી, એવું સાબિત કરવાનું છે. એટલે કે એક્ઝામ્પલ નંબર 3, સાબિત કરો કે એફ આરથી આર એફ એક્સ બરાબર બોક્સ એક્સ, એટલે કે આ છે પૂર્ણાંક ભાગ વિધેય. પૂર્ણાંક આ આપણે 11મા ધોરણમાં આની ચર્ચા કરી ગયા હતા. આ વિધેય શું છે, એ મહત્તમ પૂર્ણાંક વિધેય. આ છે મહત્તમ પૂર્ણાંક વિધેય. એ એક એક કે વ્યાપ્ત વિધેય નથી, આવું આપણે બતાવવાનું છે. તો આમના માટે તમને પહેલાં સૌપ્રથમ તો મહત્તમ પૂર્ણાંક વિધેયની વ્યાખ્યા ખ્યાલ હોવી જોઈએ. તો એ શું છે મહત્તમ પૂર્ણાંક વિધેયની વ્યાખ્યા, કે દાખલા તરીકે એફ એક્સ બરાબર આ, તો આની કિંમત શું થશે, જો એક્સની કિંમત મારી 0 થી 1ની વચ્ચે હશે, હું 1 નથી લેતો, 0 અથવા 0 થી મોટી, 0 અને 1, એટલે 0 થી 0 આવી ગયા અને 1 લેતો નથી. તો આટલા ભાગમાં જો x લઉં તો આની કિંમત મને મળશે 0. 1 થી લઈ અને 2 સુધી 2 લેતા નથી તો આની કિંમત મળશે 1. 2 થી લઈ અને હું 3 લેતો નથી તો આની કિંમત મળશે 2. એવી રીતના ઋણ ભાગમાં પણ તમે આવી રીતના જોઈ શકો કે તમે -1 ન લો અને લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન 0 આવું કંઈક લેશો તો સોરી મારે અહીંયા જવું જોઈતું હતું -1 ઉપરના ભાગમાં, પણ એ ભાગ હવે હું નીચે લખું છું કે આમ હશે -1 લેસ દેન ઓર ઇક્વલ ટુ x સ્ટ્રિક્ટલી લેસ દેન 0 તો આની કિંમત મળશે -1. -2 લેસ દેન ઓર ઇક્વલ ટુ x સ્ટ્રિક્ટલી લેસ દેન -1 તો આની કિંમત મળશે તમને -2 વગેરે વગેરે. આ તમને ખ્યાલ છે. તો
આ જોઈને જ ખ્યાલ આવે છે કે અહીંયા એક્સ એવા ઘણા બધા એક્સ મળશે 0 થી 1 એવા ઘણા એક્સ છે કે જુદા જુદા પાછા કે જેમની કિંમત સમાન મળે છે. એટલે આ એક એક નથી, અનેકની કિંમત એક મળે છે. તો આ એક એક નથી. અને બીજું જોઈ શકો કે અહીંયા જે વિધેય આ આપ્યું છે તમને, એમનો તમે વિસ્તાર જુઓ તો વિસ્તારમાં પૂર્ણાંક જ મળે છે. 0, 1, 2, -1, -2 બધા પૂર્ણાંકો મળશે. એટલે સહપ્રદેશ તમને R આપ્યો છે. એટલે સહપ્રદેશ અને વિધેયનો વિસ્તાર સમાન થતો નથી. તેથી આ વ્યાપ્ત વિધેય પણ નથી. તો આ જે વસ્તુ મેં ચર્ચા કરી એને આપણે જરા વ્યવસ્થિત લખીએ તો એ આનું સોલ્યુશન થશે. તો સોલ્યુશન તો કે અહીં f ક્યાંથી ક્યાં છે? તો કે R થી R અને fx બરાબર મહત્તમ પૂર્ણાંક વિધેય આપેલ છે. તો એક એક માટે તો કે અહીં 0.1 અથવા તો આવું પણ લઈ શકાય 1/2 અને 1/3 બિલોંગ્સ ટુ R માટે f ઓફ 1/2 બરાબર કેટલા થશે? 0 અને f ઓફ 1/3 પણ શું થશે? 0. સો તેથી f ઓફ 1/2 બરાબર f ઓફ 1/3, પરંતુ 1/2 ઇઝ નોટ ઇક્વલ ટુ 1/3. તેથી f એ એક એક વિધેય નથી. તો આમ f એ એક એક વિધેય નથી, કારણ કે મને બે અલગ અલગ ઘટકો મળ્યા કે જેના પ્રતિબિંબ સરખા છે. આવા તો બીજા ઘણા બધા મળવાના હતા, પણ મારી એક એક નથી એવું બતાવવા માટે આવા બે ઘટકો શોધી દઉં તો આપણું કામ પૂરું થઈ જાય. ઓકે, નેક્સ્ટ વ્યાપ્ત માટે ચર્ચા કરીએ. તો કે સ્પષ્ટ છે કે રેન્જ ઓફ f બરાબર શું મળશે તમને? -3, -2, -1, 0, 1, 2, 3, 0, 1, 2, 3 એન્ડ સો ઓન. એટલે કે આની રેન્જ મળશે z, વિધેયનો વિસ્તાર મળશે z. તો આ જે z છે એ R નથી. સો તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. આ જે વ્યાપ્તવાળી ચર્ચા છે એને હું આમ પણ લખી શકતો હતો અથવા આવી રીતના પણ લખી શકાય, કારણ કે મને કોઈ પણ x લઈ આરમાંથી એનો જે જવાબ છે એ પૂર્ણાંક સ્વરૂપે જ મળે છે. તો હું કોઈ કંઈથી એવો સભ્ય લઈ લઉં કે જે પૂર્ણાંક ન હોય. ફોર એક્ઝામ્પલ √2 બિલોંગ્સ ટુ R માટે, √2 એ પૂર્ણાંક નથી આપણને ખબર છે. √2 બિલોંગ્સ ટુ R માટે કોઈ જ x બિલોંગ્સ ટુ R ન મળે કે જેથી f ઓફ x બરાબર √2 થાય. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. આવી પણ આર્ગ્યુમેન્ટ આપી શકતા હતા, આવી રીતના પણ આપી શકો. તમને જે સારી લાગે, જે સમજાય એ આપી શકો તમે આર્ગ્યુમેન્ટ વ્યાપ્ત નથી એવું સાબિત કરવા માટે. અચ્છા, નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 4. સાબિત કરો કે f R થી R અને વ્યાપ્ત પણ નથી. ઓકે, સાબિત કરો કે fx બરાબર, હવે આને કહી દીધું છે માનાંક x. આ પણ તમને ખ્યાલ છે માનાંક x એ એક એક કે વ્યાપ્ત વિધેય નથી. તો અહીં fx બરાબર આપ્યું છે માનાંક x. હવે માનાંક x ની વ્યાખ્યા તમને ખ્યાલ હોવી જોઈએ. સો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ મોડ x? તો મોડ x ની કંઈક વ્યાખ્યા આવી છે, અહીંયા જ લખી શકાય. જો માનાંક x એમાં જો આ જે x છે એ 0 કે 0 કરતાં મોટા હોય તો આ જે x છે એનો એ જ જવાબ આવશે x. પણ જો આ માનાંકનો અંદરનો જે x જે છે એ ઋણ હશે તો એનો જવાબ આવે છે -x. આ એની વ્યાખ્યા છે, 11મા ધોરણમાં જોઈ ગયા હતા તમે. તો હવે આને મારે જોવું છે કે આ વિધેય એ એક એક અને વ્યાપ્ત નથી એવું સાબિત કરવું છે. તો બહુ સરળ છે. તો એક એક
અહીં 1 અને -1 બંને આરના ઘટકો છે, માટે f(1) બરાબર શું થશે? માનાંકમાં 1 એટલે કે 1, અને f(-1) બરાબર શું થશે? માનાંકમાં -1 એટલે +1. તો f(1) બરાબર f(-1), પરંતુ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ -1, તેથી f એ એક વિધેય નથી. આમ f એ એક વિધેય, બે અલગ અલગ ઘટકો છે પણ એમના પ્રતિબિંબ સરખા મળે છે, એટલે આ એક વિધેય નથી. હવે વ્યાપ્તની વાત કરીએ તો વ્યાપ્ત માટે સહપ્રદેશમાંથી એક ઘટક લો તો એમના માટે મને અહીંયા પ્રદેશમાં એક ઘટક મળવો જોઈએ કે જેમનું પ્રતિબિંબ લીધેલો ઘટક મળે. પણ હવે તમે જો જોઈ શકો કે તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો માનાંક શોધશો તો એ હંમેશા 0 કે 0 કરતાં મોટો જ આવે. એટલે ઋણ સંખ્યા જો હું અહીંથી પસંદ કરું આરમાંથી, તો એક પણ ઘટક એવો ના મળે કે જેની કિંમત એટલે કે જેમનો માનાંક મને ઋણ આપે. તો એને આમ લખી શકીએ વ્યાપ્ત માટે તો કે -2 બિલોંગ્સ ટુ આર. આર એટલે કે આ આર કયો છે? મારો સહપ્રદેશ. માટે કોઈ જ x બિલોંગ્સ ટુ આર ન મળે કે જેથી f(x) બરાબર -2 થાય. કારણ કે શા માટે નહીં મળે? કારણ કે f(x) બરાબર શું થશે? તો કે માનાંકમાં x, અને એ હંમેશા કેવા હોય? 0 કે 0 કરતાં મોટા. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. ઓકે, હવે આને આવી રીતના પણ લખી શકતા હતા, અથવા આવી રીતના આર્ગ્યુમેન્ટ પણ આપી શકાય. રેન્જ ઓફ f f(x) બરાબર માનાંક x એ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 ફોર ઓલ x બિલોંગ્સ ટુ r. તેથી તેથી રેન્જ ઓફ f શું થઈ જશે? રેન્જ ઓફ f બરાબર ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઇન્ફાઇનાઇટ. તો આ r નથી, એમાં ઋણ કોઈ આવતા જ નથી, તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. તો આ સાબિત થયું કે માનાંક x છે, પૂર્ણાંક ભાગ વિધેય છે. આ જે છે એ તમારા r થી r વિચારો તો એ એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. હજુ ત્રીજું એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર આ હતો 4. નાઉ નેક્સ્ટ ઇઝ 5. સાબિત કરો કે f ફ્રોમ r થી r ચિહ્ન વિધેય f ફ્રોમ r ટુ r f(x) બરાબર ચિહ્ન વિધેય કેવી રીતના વ્યાખ્યાયિત કરે છે? -1, 0 અને 1. જો x ઋણ હોય તો, x 0 હોય તો, અને x ધન હોય તો. એ એક અને વ્યાપ્ત નથી. આવું મારે સાબિત કરવાનું છે. એ એક અને વ્યાપ્ત વિધેય, એક અથવા વ્યાપ્ત વિધેય નથી. હવે આ તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ થઈ ગયો છે તમારા માટે. હવે આ આગળના બે એક્ઝામ્પલ જોયા પછી, કારણ કે જો આ શું કહે છે કે કોઈ પણ ઋણ સંખ્યા લેશો તો એની કિંમત -1 જ મળે છે, અને કોઈ પણ ધન સંખ્યા લેશો તો કિંમત 1 જ મળે છે. હવે આરની અંદર એવી તો ઘણી બધી ધન સંખ્યાઓ છે, એક કરતાં વધારે ઘણી બધી છે કે જેમની બધાની કિંમત 1 મળશે. એટલે કે આ એક વિધેય નથી. અને વ્યાપ્ત શા માટે નથી? કારણ કે વિધેયની કિંમત 3 જ ઘટકો છે, -1, 0 અને 1. જ્યારે સહપ્રદેશ r છે એમાં તો અસંખ્ય ઘટકો છે. તો વિધેયનો જો હું વિસ્તાર શોધું તો એ વિસ્તાર એ સહપ્રદેશ જેટલો થતો નથી. એટલે કે આ વિધેય એ વ્યાપ્ત વિધેય નથી. આમના સિવાય બીજી કોઈ જ કિંમતો નથી મળતી. તો સોલ્યુશન લખી નાખીએ તો કે 1,2 બિલોંગ્સ ટુ r માટે f(1) બરાબર શું થશે? કારણ કે 1 એ ધન છે એટલે 1, અને f(2) 2 પણ ધન છે એટલે એ પણ એની કિંમત પણ 1. પરંતુ તેથી f(1) બરાબર f(2), પરંતુ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2. તેથી f એ એક વિધેય
નથી. હવે વ્યાપ્ત માટેની વાત કરીએ તો વ્યાપ્ત માટે અહીં રેન્જ ઓફ એફ શું મળશે? -1, 0 અને 1 કે જે આર નથી. તેથી એફ એ વ્યાપ્ત વિધેય નથી. તો આ તમારે સાબિત થયું કે એફ એ તમારું વ્યાપ્ત વિધેય નથી. ઓકે, નેક્સ્ટ એક એક્ઝામ્પલ આપીએ છીએ. એક્ઝામ્પલ નંબર છે 6. તો આ છેલ્લા 3 એક્ઝામ્પલ એ ખૂબ જ મહત્ત્વના વિધેયો હતા. પૂર્ણાંક, મહત્તમ પૂર્ણાંક વિધેય, માનાંક વિધેય અને ચિહ્ન વિધેય. જો આ 3 વિધેયને તમે આરથી આરમાં વિચારો છો, આ વિધેયને, તો એ વિધેયો એ એક કે વ્યાપ્ત વિધેય થતા નથી. હા, હવે એને મારે એક અથવા વ્યાપ્ત બનાવવા હોય તો બનાવી શકીએ આપણે. એટલે હંમેશા એક બનાવી જ શકીએ એવું જો એના મારે શું કરવું પડે? એના પ્રદેશ અને સહપ્રદેશને કંઈક હું બદલાવું તો બનાવી શકીએ. જો ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે એફ ફ્રોમ આરથી આર, હમણાં આપણે ચિહ્ન વિધેય જોયું. એફ બરાબર 1, 0 અને -1. એક્સ ધન હોય તો, એક્સ 0 હોય તો અને એક્સ ઋણ હોય તો. આ ચિહ્ન વિધેય હતું. તો હવે આ એક અને વ્યાપ્ત નહોતો. હવે મારે આને જો વ્યાપ્ત બનાવવું હોય વિધેયને, એટલે આ જ વિધેયને તો ન જ બનાવી શકીએ. આ હું પ્રદેશ અને સહપ્રદેશ બદલાવું તો વિધેય બદલી જ ગયું. પણ મારે વ્યાખ્યા કંઈક આવી જ રાખવી છે, પણ એને કંઈક મારે અલગ રીતના, જો હું આવું કંઈક બનાવું છું, જી ક્યાંથી ક્યાં, આરથી આર, જી ઓફ એક્સ બરાબર 1, 0, સોરી આર નહીં પણ અહીંયા લઈ લઉં છું 1, 0 અને -1. એક્સ ધન હોય તો, એક્સ 0 હોય તો અને એક્સ ઋણ હોય તો. મેં જુઓ સહપ્રદેશ બદલાવી નાખ્યો. તો આ વિધેય જુઓ, આ એક વિધેય તો નથી જ, કારણ કે બધી જ ધન સંખ્યાઓની કિંમત 1 મળે છે, બધી જ ઋણ સંખ્યાઓની કિંમત -1 મળે છે અને 0 ની 0 મળે છે. એટલે આ એક તો નથી જ, પણ આ વિધેય તમારું વ્યાપ્ત વિધેય થઈ ગયું. જો વ્યાખ્યા આમ સમાન દેખાય છે, તો આ વિધેય તમારું વ્યાપ્ત નહોતું, પણ આ વિધેય વ્યાપ્ત થઈ ગયું. હજુ આને એક બનાવવું હોય તો મારે એના પ્રદેશને પણ મારે ફેરફાર કરવો પડે. તો પ્રદેશને પણ હું 1, 0, -1 લઈ લઉં અને આ જ રીતના વ્યાખ્યાયિત કરી દઉં, તો એ એક પણ થઈ જશે. તો હું જો પ્રદેશ સહપ્રદેશમાં કંઈક ફેરફાર કરું તો એ એક ન હોય તો એક થઈ જાય, વ્યાપ્ત ન હોય તો વ્યાપ્ત થઈ જાય, એવું કરી શકીએ. પણ એ જે બદલાવ કરી અને પછી જે લઈ આવું છું જે વિધેય, એ વિધેય એ મૂળ વિધેય ન કહેવાય. તો બે વિધેય સરખા છે કે અલગ અલગ છે એની ચર્ચા આપણે આગળ કરીશું, કે ક્યારે વિધેયને હું કહીશ કે બે વિધેય આપેલા છે એ સરખા છે કે નહીં, એની ચર્ચા આપણે આગળ કરીશું. ઓકે, સો અત્યારે આપણે જોઈએ છીએ એક નેક્સ્ટ છઠ્ઠો એક્ઝામ્પલ, એ બરાબર 1, 2, 3. એક્ઝામ્પલ નંબર 6 છે. એમાં આપ્યું છે તમને કે a = 1, 2, 3 આવું આપ્યું છે, અને b = આપ્યા છે 4, 5, 6, 7. 4, 5, 6, 7, યસ. અને વિધેય f a થી b આપ્યું છે. કેવી રીતે? તો કે એને કંઈક આમ આપ્યું છે, f બરાબર 1, 4, 2, 5, 3, 6 દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે f એક છે. સાબિત કરો કે f એ એક વિધેય છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા પ્રદેશમાં જોવા જાવ તો એ છે ને સહપ્રદેશ બી છે. એની અંદર 3 ઘટકો છે અને બીની અંદર 4 ઘટકો છે. તો સોલ્યુશન તમે આમ જોઈ શકો કે અહીં f a થી b, f = તમને અહીં f a થી b વિધેય નીચે મુજબ છે. કેવી રીતના આપ્યું છે? તો કે આ a છે તમારો અને આ છે તમારા b. અહીંયા છે 1, 2, 3 અને b માં છે 4, 5, 6, 7. હવે
1 4 મતલબ કે 1ની કિંમત 4 છે, 2ની કિંમત 5 છે અને 3ની કિંમત 6 છે. તો જુઓ અલગ અલગ ઘટક લઈએ છીએ તો કિંમતો પણ અલગ અલગ મળે છે. નીચે મુજબ છે, એટલે કે f(1) બરાબર 4, f(2) બરાબર 5 અને f(3) બરાબર 6. એ અહીંયા આપેલા જ છે. ક્રમયુક્ત જોડ આ એક નવું નોટેશન છે લખવાનું વિધેયની, કે પ્રથમ ઘટક જે લખીએ છીએ ક્રમયુક્ત જોડમાં એમની એફની અંદર કિંમત કેટલી મળે છે 4, 2ની કિંમત એફની અંદર 5, 3ની એફની અંદર કિંમત 6. તો આ થયું, એટલે કે આ છે. તો અહીં પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ, હું આને શબ્દોમાં લખું તો પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે જો એક્સ અને વાય અલગ અલગ છે, એટલે કે 1 2 3, 1 અને 3, 1 અને 2, 2 અને 3 જો અલગ અલગ લઉં છું તો એમની મને કિંમતો પણ શું મળે છે, એફ એક્સ અને એફ વાય આ પણ મને અલગ અલગ મળે છે. તેથી એફ ફ્રોમ એ ટુ બી એ એક એક વિધેય છે. તો બસ આ એની આર્ગ્યુમેન્ટ થઈ ગઈ. આ જોઈને જ ખ્યાલ આવે છે કે આ એક એક વિધેય છે, પરંતુ સાબિત કરવામાં પૂછ્યો છે. સો લેટ અસ રાઇટ ઇન ધીસ વે. બાકી આર્ગ્યુમેન્ટ બહુ સરળ છે કે તમે અલગ અલગ લો છો, 3 જ ઘટકો છે તો જોઈને જ ખબર પડે છે કે 3 ઘટકોના પ્રતિબિંબ અલગ અલગ છે, એટલે કે આ એક એક વિધેય થઈ ગયું. આ વ્યાપ્ત નથી. જુઓ એવું પૂછ્યું હોત, આમાં પૂછ્યું નથી પણ એમ પૂછે ધારો કે આ વિધેય વ્યાપ્ત છે તો કે નથી. કેમ? કારણ કે અહીંયા 7 એવો ઘટક છે બીમાં સહપ્રદેશમાં કે જેનું પૂર્વ પ્રતિબિંબ નથી, એટલે આ ઘટક આ વિધેય વ્યાપ્ત વિધેય નથી. અને આ વેન ડાયાગ્રામથી આપણે આગળ પણ જ્યારે એક એક અને વ્યાપ્ત વ્યાખ્યાયિત કર્યું ત્યારે પણ આ મુજબ આપણે સમજ્યા હતા. ઓકે, તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 7, સોરી 6. ચલો 7 પણ જરા ડિસ્કસ કરી જ લઈએ. એક્ઝામ્પલ નંબર 7 એમાં 2 એક્ઝામ્પલ આપ્યા છે 7મામાં, કે નીચે આપેલા પ્રત્યેક પ્રશ્નમાં આપેલ વિધેય એક એક છે કે નહીં, વ્યાપ છે કે નહીં, અથવા એક એક અને વ્યાપ છે કે નહીં તે નક્કી કરો, તમારા જવાબનું સમર્થન કરો. તો હું આ જે રકમ છે અહીંયા અત્યારે લખતો નથી સમય બચાવવા માટે. તો મતલબ કે હવે આપણે જે 2 એક્ઝામ્પલ છે બંનેમાં આપણે નક્કી કરવાનું છે કે વિધેય એ એક એક અને વ્યાપ્ત છે કે નહીં, કે ફક્ત એક એક છે કે ફક્ત વ્યાપ્ત છે, શું છે એક એક અને વ્યાપ્તમાંથી. તો એમાં પહેલો એક્ઝામ્પલ છે એફ આર થી આર એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 - 4x આવું આપ્યું છે કંઈક મને. તો અમારે એક એક અને વ્યાપ્ત છે કે નહીં એ ચર્ચા કરવાની છે. તો હું એક એક માટેની વાત કરું કે આ છે કે નહીં. તો કે હું પ્રત્યેક x, y બિલોંગ્સ ટુ r માટે એફ એક્સ બરાબર એફ વાય લઈએ આપણે. તો શું થાય છે લેટ અસ સી. તો એફ એક્સ એટલે શું થશે 3 - 4x અને એફ વાય એટલે થશે 3 - 4y. તો બંને બાજુથી 3 કેન્સલ, એટલે કે -4x ઇઝ ઇક્વલ ટુ -4y. બંને બાજુથી -4 કેન્સલ કરી શકું કારણ કે -4 0 નથી, x ઇક્વલ ટુ y, કારણ -4 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો શું સાબિત થયું? એફ એક્સ બરાબર એફ વાય ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ y. તેથી એફ એ એક એક વિધેય છે. હવે વ્યાપ્ત માટે ચર્ચા કરીએ. તો વ્યાપ્ત માટે મારે શું કરવું પડશે? અહીં આર માંથી એક ઘટક લેવાનો. તો કે y બિલોંગ્સ ટુ આર. અહીંયા આર અને આર બંને સરખા છે એટલે હું એક લખું છું કે આ આર હું કયો આરની વાત કરું છું? તો કે આ સહપ્રદેશનો આર છે, સહપ્રદેશ. તો y બિલોંગ્સ ટુ આર લેતા. તો હવે મારે આને આ જે મારું વિધેય છે એફ આર થી આર 3 - 4x, જો આ વ્યાપ્ત હોય તો મારે શું કરવું પડે? તો કે મેં શું કર્યું છે કે એફ આર થી આર વિધેય માટે મેં y અહીંથી પસંદ કર્યું. તો મારે અહીંથી x શોધવો પડશે. આ x મારે શોધવાનો છે કે જેથી મને એફ એક્સ બરાબર શું થઈ જાય? આ y મળી જાય. તો આ x કયો એ મને ખબર નથી.
માની લો કે હવે એ પણ ખબર નથી મળશે કે નહીં મળે, એ પણ ખબર નથી, તો આપણે થોડી વાર માટે હું ધારી લઉં છું. આ આપણું રફ વર્ક છે, આ આપણું રફ વર્ક છે. ધારો કે એવો એક મને મળી જાય છે, એક્સ મળે છે ધારો કે, અને મળે છે તો કેવું થાય કે એફ એક્સ બરાબર વાય થાય. પણ એફ એક્સ શું છે મારા? 3 - 4x, તો 3x - 4x બરાબર વાય થાય. તો આમાંથી હું એક્સને સૂત્રનો કરતા બનાવું તો શું થઈ ગયું? 4x સામે ગયા અને વાય આ બાજુ, એટલે 3 - y, અને 4x માંથી 4 નીચે ગયા એટલે આવું કંઈક થયું. તો x બરાબર 3 - y/4 થવું જોઈએ. અચ્છા, તો મતલબ કેવું થયો કે જો મને y આપ્યો હોય તો જો મને y આપે તો yનો ઉપયોગ કરીને શું કરવાનું? yનો ઉપયોગ કરી અને તમે 3 - y/4 આવો એક નંબર બનાવો. અને આ બની શકે y આપેલો છે તો -y, એમાં 3 ઉમેરો અને પછી જે મળે એને 4 વડે ભાગો. તો આ પ્રક્રિયા કરો તો આ જો y જો r માં હોય તો આ પ્રક્રિયા કરતાં જે પણ કંઈ મળે ને એ પણ r માં જશે, અને આને હું x કહી દઈશ. તો આ આપણું રફ વર્ક થયું. તો હવે જો y બિલોંગ્સ ટુ r લેતા x બરાબર 3 - y/4 બિલોંગ્સ ટુ r મળે કે જેથી શું થશે? આ મેં રફ વર્ક કરીને આવી રીતના શોધી લીધું છે. તો આ લખવાનું, આ ગણતરી આપણે જવાબમાં બતાવવાની ન થાય. તો x બરાબર 3 - y/4 બિલોંગ્સ ટુ r મળે કે જેથી શું થશે? fx બરાબર y મળવો જોઈએ, તો fx, પણ fxની કિંમત શું છે? તો કે 3 - 4x, 3 - 4, પણ આપણો x શું છે? 3 - y/4, એટલે કે 3 - y/4. તો 3 - 4 4 કેન્સલ એટલે 3 - y, અહીંયા 3 - કેન્સલ, પ્લસ y, તો fx બરાબર y. તેથી f એ વ્યાપ્ત વિધેય છે. તો આમ શું મળ્યું તમને? f એ વ્યાપ્ત વિધેય છે. તો આપેલ વિધેય એ એક પણ છે અને વ્યાપ્ત પણ છે. તમે અહીંયા એક રિમાર્ક મૂકી દો, f ફ્રોમ r થી r, fx બરાબર ax પ્લસ b, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને ab બિલોંગ્સ ટુ r. આ ફિક્સ છે તમારા. a અને b વાસ્તવિક સંખ્યાઓ હોય તો fx બરાબર ax પ્લસ b એ એક અને વ્યાપ્ત વિધેય છે. આ હંમેશા એક અને વ્યાપ્ત થશે. અને આની સાબિતી પણ તમે આ જ પ્રમાણે 3 અને 4 ને બદલે a b ને બદલે વાપરશો એટલે તમે આ જ લાઇન્સ ઉપર તમે આની સાબિતી આપી શકશો. એ ટ્રાય કરજો. જો અહીંયા તમે એક્સનો સહગુણક -4 છે એટલે a બરાબર -4 લો અને અચળ પદ 3 એટલે b બરાબર 3 લેશો તો આ એક્ઝામ્પલ છે એ કયો થઈ ગયો? આ જ થઈ ગયો. એટલે આ પેલું એક્ઝામ્પલ એ આનો પર્ટિક્યુલર કેસ છે. પણ આ એક યાદ રાખવા જેવું પરિણામ છે. fx બરાબર ax પ્લસ b, આ વિધેય જ્યાં a નોન ઝીરો છે, યસ, a જો 0 હોય તો b થઈ જાય, તો બધાની કિંમત b, તો એ એક વિધેય ન રહે અને વ્યાપ પણ નહીં રહે. તો અચળ વિધેય થઈ જાય છે. તો આમ આ એક બહુ મહત્વનું ઉદાહરણ હતું. અને હજુ પણ એક બીજું આપેલું છે, એ બીજો એક્ઝામ્પલ એ પણ જરા ક્વિકલી ડિસ્કસ કરી લઈએ. fx બરાબર 1 + x², આ એક અને વ્યાપ્ત છે કે નહીં? તો 1 + x² જુઓ, x² પદ આપ્યું છે, તો હું અહીંયા 1 મૂકું કે -1 મૂકું? આ પદ તો સરખો જ જવાબ આપશે. એનો મતલબ એવો થયો કે 1 અને -1 આગળ આની કિંમત સરખી મળવાની છે. સો લેટ અસ ક્વિકલી જોઈ લઈએ આનું સોલ્યુશન. તો એક માટે ચર્ચા કરું તો 1, -1 બિલોંગ્સ ટુ r માટે f(1) શું થશે? 1 + 1² એટલે કે 2, અને f(-1) શું થશે? 1 + -1² એ પણ 2. સો તેથી f(1) ઇઝ ઇક્વલ ટુ f(-1), પરંતુ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ -1, તેથી f એ એક વિધેય નથી. ફિનિશ. આવું તમે 2 અને -2 પણ લઈ શકતા હતા, 3 - 3 પણ લઈ શકતા હતા, પણ આપણે નથી. ખોટું પાડવા માટે એક એક્ઝામ્પલ ઇનફ છે. અને વ્યાપ્ત માટેની વાત કરીએ તો કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે શું થશે? તો કે 1 પ્લસ આ જે fx જે છે મારા 1 + x², તો x કોઈ પણ લો,
આરમાંથી, તો એક્સ સ્ક્વેરની કિંમત હંમેશા 0 કે 0 કરતાં મોટી મળે. એમાં હું 1 ઉમેરું તો આની કિંમત મને મળશે 1 + 0, એટલે 1 + 0 કે 0 કરતાં મોટી એટલે કે 1. એટલે કે શું થઈ ગયું? તેથી fx એ મને શું મળ્યા? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1. એમની કિંમત હંમેશા મને 1 કે 1 કરતાં મોટી જ મળે. તો હવે હું અહીંથી જો કોઈ પસંદ કરું r કે જેની કિંમત 1 કરતાં નાની હોય, તો મને અહીંથી કોઈ જેવો ઘટક નહીં મળે કે જેની કિંમત મેં લીધેલી કિંમત હોય. સો લેટ અસ કન્સિડર કે x બરાબર, હું દાખલા તરીકે લઈ લઉં છું -1 બિલોંગ્સ ટુ r માટે કોઈ જ, અથવા તો આમ પણ લખી શકીએ ને, અને આમ જ લખી નાખો ને. તેથી રેન્જ ઓફ f શું થશે? એ 1 થી ઇન્ફાઇનાઇટનો સબસેટ થશે, અથવા તો રેન્જ ઓફ f વિલ બી ઇક્વલ ટુ ધીસ, એન્ડ ધીસ ઇઝ વોટ? ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ r. તેથી f એ વ્યાપ્ત વિધેય નથી. ઓકે, સો થેન્ક યુ. તો આપણે આજે આ સ્વાધ્યાય 1.2ના ઘણા બધા એક્ઝામ્પલ્સની ચર્ચા કરી, અને જેમાં જુદા જુદા વિધેયો, વિધેય એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં, તેમની ચર્ચા કરી. અને હજુ આગળના લેક્ચરમાં પણ આપણે આવું જ કંઈક કરીશું, વિધેય એક અને વ્યાપ્ત છે કે નહીં એની ચકાસણી કરીશું, અને એના વિશે થોડા બીજા વધારાના પરિણામની ચર્ચા કરીશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર. થેન્ક યુ.